નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એલસીબી પોલીસે આંતરરાજ્ય વાહન ચોરીનો ભેદ ઉકેલી અમીરગઢ તાલુકાના બાલુંદ્રા ગામના 22 વર્ષીય પ્રવીણ નારણભાઈ મીણાને દાંતીવાડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો। રૂપિયા 5 લાખની કાર બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે દાંતીવાડા વિસ્તારમાંથી ઝડપી પાડી છે। કારની ચોરીનો અંજામ યુવકે અન્ય 3 ઈસમો સાથે મળી આપ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે ચોરીમાં સડવાયેલા ઈસમો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી। તામા જ્વેલર્સમાં ચોરી કરવા આવેલા 2 શખ્સો રંગે હાથ ઝડપાઈ ગયા હતા। જો કે આ શખ્સોએ દરગાહોને પણ નિશાન બનાવી છે। અમદાવાદથી ચોરેલ બાઇક લઈ ચોરી કરવા આવ્યા હોવાનું પણ બહાર આવતા પોલીસે મુદ્દામાલ કબજે કરી વધુ આખરી પૂછપરછ અને તપાસનો દોર હાથ ધર્યો છે। દાંતામાં છેલ્લા 1 પખવાડિયામાં જુદી જુદી દુકાનોને નિશાન બનાવી રાત્રિના સમયે કોઈ શખ્સો તસ્કરી કરતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી, જેને લઈ પીઆઈ એસએમ ચૌધરી સહિત પોલીસ જવાનોએ ટાઉન એરિયામાં નાઇટ પેટ્રોલિંગ અને નાકાબંધી હાથ ધરી હતી। બનાસકાંઠા જિલ્લામાં આવેલી પણ વિવિધ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજોમાં પરીક્ષાનું આયોજન થયું હતું, જેમાંથી 1 થી 3 નંબર પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓને તાલુકા કક્ષાએ પરીક્ષા આપવાનું આયોજન ડીસા ગાયત્રી શક્તિપીઠ પર કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 5 થી 12 ના 239 વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાની પરીક્ષા આપી હતી, જેમાંથી સારા માર્ક્સ ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને 1 થી 2 નંબર આપી જિલ્લા કક્ષાની પરીક્ષા માટે ઉત્તીર્ણ થશે। ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ સંચાલિત આદર્શ નર્સિંગ કોલેજમાં વર્લ્ડ એડ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આદર્શ નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ મહેન્દ્રસિંહ રાઠોડ અને આદર્શ નર્સિંગ કોલેજના સ્ટાફ દ્વારા વર્લ્ડ એડ્સ ડે ઉજવવામાં આવ્યો હતો, જેમાં આદર્શ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વક્તવ્ય, ચાર્ટ પ્રદર્શન, નાટક અને રંગોલી દ્વારા એડ્સ વિશે સમજાવ્યું હતું, જેમાં વર્લ્ડ એડ્સ ડે 2024ની થીમ ટેક ધ રાઇટ પેથ, માય હેલ્થ માય રાઇટ વિશે સમજાવવામાં આવ્યું હતું। સુરેન્દ્રનગર લીંબડીના ત્રાડિયા અને ઝાજરકા વચ્ચે નર્મદા કેનાલ ઓવરફ્લો થતા ખેતરો બન્યા જળબંબાકાર। ત્રાડિયા અને ઝાજરકા વચ્ચે પસાર થતી વલભીપુર કેનાલ થઈ ઓવરફ્લો। ખેડૂતોએ નર્મદા કેનાલના પાટિયા એકાએક બંધ કરતા કેનાલ ઓવરફ્લો થયેલ હોવાનો આક્ષેપ। નર્મદા કેનાલ ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ભરાતા પાકને થયું મોટું નુકસાન। નર્મદા કેનાલ ઓવરફ્લો થતા હાલ પાણી મોટી માત્રામાં ઓવરફ્લો થતા હવે કેનાલમાં ગાબડું પડે તેવી શક્યતાઓ। ખેડૂતોએ તાત્કાલિક ઓવરફ્લો થતું પાણી બંધ કરવા માંગ કરી। બનાસકાંઠા જિલ્લામાં ભાબર તાલુકાના રૂની ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં તસ્કરો ત્રાટક્યા હતા। નર્મદા વેદપુર શાખાની માઇનોર કેનાલ પર શુક્રવારની મોડી રાત્રિના સુમારે તસ્કરોએ 2 ઇલેક્ટ્રોનિક મોટરો સહિત 8 જેટલા કેનાલમાં નાખેલ ટોટાઓ કાપી અને ફરાર થઈ ગયા હતા, જેમાં તસ્કરોએ મોટર ચોરી કરવા માટે કેનાલમાં રાખેલ ટોટાઓ ચાલુ પાણીએ કાપી નાખતા પિયત કરતા ખેડૂતો રાત્રિ દરમિયાન અચાનક પાણી બંધ થતા નર્મદા કેનાલ પર આવી પહોંચતા સુધીમાં ચોરી કરવા આવેલા તસ્કરો ખેડૂતોને જોઈ નાસી ગયેલ। આજે એટલે કે 2 ડિસેમ્બર અને સોમવારના રોજ પેટ્રોલ ડીઝલના ભાવને લઈ મોટી અપડેટ સામે આવી છે। પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ આજે જાહેર કરવામાં આવ્યા છે। ભારતમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દરરોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ કરે છે। આ કિંમતો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત ડોલર રૂપિયામાં વિનિમય દર અને કેન્દ્ર અને રાજ્ય સરકારના કર પર આધાર રાખે છે। તાજેતરમાં ગુજરાત ગેસ કંપનીએ ત્રીજી વખત સીએનજીના ભાવમાં વધારો કર્યો છે। તારીખ 1 ડિસેમ્બર 2024 રૂપિયા 1.50નો વધારો કરવામાં આવ્યો છે। આમ સીએનજી ગેસના ભાવમાં વધારો થતા વાહન ચાલકોને ઉપર કિલોએ રૂપિયા 1.50નો વધારો થયો છે। શિયાળાની શરૂઆત સાથે જ સીએનજી ગેસના ભાવમાં રૂપિયા 1.50 વધારો ગુજરાત ગેસ કંપની દ્વારા કરવામાં આવ્યો છે। ગત તારીખ 4 જુલાઈ 2024ના રોજ સીએનજીમાં રૂપિયા 1નો વધારો કરવામાં આવ્યો હતો। હવે ફરીથી તારીખ 1 ડિસેમ્બર 2024ના રોજ કિલોએ રૂપિયા 1.50નો વધારો કરવામાં આવ્યો છે। જૂનો સીએનજીનો ભાવ રૂપિયા 76.26 હતો, જે તારીખ 1 ડિસેમ્બરથી પ્રતિ કિલો રૂપિયા 77.76 કરવામાં આવ્યા। ડીસા નવજીવન સોસાયટી ખાતે આજરોજ શહેર ભાજપ દ્વારા વોર્ડ નંબર 2માં 8 બૂથ પ્રમુખની નવી નિમણૂકની ઢોલ શરણાઈ સાથે ભારતીય જનતા પાર્ટીના બૂથ પ્રમુખના સિમ્બોલવાળા ખેસ પહેરાવી ડીસા વિધાનસભાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અને ડીસા શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ દિલવાડિયા દ્વારા નિમણૂક કરવામાં આવી હતી। શહેર ભાજપ દ્વારા 8 બૂથ નવા પ્રમુખોની નવી નિમણૂક કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં સૌપ્રથમવાર ભારતીય જનતા પાર્ટીના બૂથના નવનિયુક્ત પ્રમુખોને વાતે ગાતે ઢોલ શરણાઈ સાથે ખેસ પહેરાવી નિમણૂક સાથે સન્માનિત કરવામાં આવ્યા। સરકાર અને એપીએમસી માર્કેટની આંતરિક વિવાદ વચ્ચે જગતનો તાત ખેડૂત મુકાઈ રહ્યો છે મુશ્કેલીમાં। એપીએમસી માર્કેટના ચેરમેનની પણ ચૂપ કીધી। બનાસકાંઠા જિલ્લામાં ચાલુ સિઝનમાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કર્યું હતું।
બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે સૌથી વધુ મગફળીનું વાવેતર ડીસા તાલુકામાં થયું હતું, જેને લઈ કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે ડીસા માર્કેટયાર્ડ ખાતે ખરીદી કેન્દ્ર શરૂ કરાયા હતા, પરંતુ માર્કેટયાર્ડ ખરીદી કેન્દ્રોના શેષના મુદ્દે વિવાદ સર્જાતા છેલ્લા 4 દિવસથી ડીસા માર્કેટયાર્ડમાં 9 કેન્દ્રો બંધ પડ્યા.